તો વોટ ચોરી મામલે કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન કરતા તેમની અટકાયત કરવામાં આવી છે। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત ઇન્ડિયા બ્લોકના વિપક્ષી દળોના નેતાઓની અટકાયત મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર નિશાન સાધ્યું છે। સૌથી મોટું પડકારજનક ને ચિંતાજનક કોઈ વાત હોય તે વોટ ચોરી છે। તમે મત આપો, આ દેશની અંદર સંવિધાને તમને દરેક વ્યક્તિને એક મતનો અધિકાર આપ્યો, પણ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ એનકેમ પ્રકારે કેવી ગોલમાલ ને ગડબડી કરે અને એના કારણે કઈ પ્રકારે ચૂંટણીને પ્રભાવિત કરીને ચૂંટણી જીતવા માટેના ખેલ ખેલાય એની સિલસિલાબદ્ધ વિગત જનનાયક માનનીય રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશ સામે કચ્ચા ચિઠ્ઠાના રૂપમાં ખુલ્લી મૂકી દીધી। ભારતીય ચૂંટણી પંચ આગળ અમે વિનંતી કરી છે કોંગ્રેસ પક્ષે કે આ વિવિધ મતક્ષેત્રની અંદરની ગડબડીના જે ખેલ છે એમાં મુખ્યત્વે ડુપ્લિકેટ મતદાતાઓ, ફરજી મતો, ફરજી એડ્રેસો એટલે કે એમનું સરનામું, એકથી વધુ લોકોના સંખ્યામાં મતદાતાઓ એક જ સ્થળ ઉપર નોંધાયા હોય અને ખોટી રીતના ફોટોગ્રાફના આધાર ઉપર આખો ખેલ હોય અને છેલ્લે ફોર્મ નંબર 6 નો દુરુપયોગ હોય। આ તમામ બાબતો કચ્ચા ચિઠ્ઠાની જેમ 1, 2, 3, 4, 5, 6 સંપૂર્ણ મુદ્દાઓને દેશ સમક્ષ રાહુલજીએ ખુલ્લી મૂકી। આ દેશ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા સન્માનીય રાહુલજીએ, લોકસભામાં પ્રતિપક્ષના નેતા રાહુલજીએ આ દેશ સમક્ષ મૂકીને લોકતંત્ર બચાવવા અને ખાસ કરીને ચૂંટણી પ્રક્રિયા બચાવવા માટેની વાત છે અને તે સંજોગોની અંદર સમગ્ર દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા તમામ રાજ્યોમાં રાહુલજીએ જે પત્રકાર પરિષદમાં વાત મૂકી એનો વિડિયો પુનઃ પ્રસારિત કરવામાં આવશે અને એ પુનઃ પ્રસારિત વિડિયોને આપણે જોયા બાદ આપને કોઈ પ્રશ્ન હોય તો આ બાબતે કહેશું। ફરીથી હું એ કહું છું કે ભારતીય ચૂંટણી પંચની જવાબદારી બને છે બંધારણીય। હું નૈતિક નથી કહેતો, બંધારણીય ફરજ છે કે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન થાય। ભારતીય ચૂંટણી પંચની જવાબદારી બને છે કે મત સૂચિ ગોલમાલ વગરની, ગડબડી વગરની હોય। ભારતીય ચૂંટણી પંચની જવાબદારી બને છે કે એમની આગળ આવેલી ફરિયાદોનો એ નિકાલ કરે। પ્રશ્ન પૂછે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા કોને? ભારતીય ચૂંટણી પંચ સમક્ષ જેની ફરજ છે એ તંત્રને, ઓથોરિટીને પૂછે। જવાબ કોણ આપે છે? ભારતીય જનતા પાર્ટી। એટલે આ ગોલમાલ ને ગડબડીમાં ડરી ગયેલી ભારતીય જનતા પાર્ટી હથકંડા અપનાવે છે। સંસદથી લઈને ભારતીય ચૂંટણી પંચ સુધીની અમારી જે તમામ સાંસદો વિપક્ષના એ પદયાત્રા સ્વરૂપે ગાંધી ચિંતા માર્ગે રૂબરૂ જઈને ચૂંટણી પંચને રજૂઆત કરવાના હતા, પણ ડરી ગયેલી ભાજપાના ઈશારે પોલીસે, દિલ્હી પોલીસે જે ગૃહ મંત્રાલયના સીધા વડપણ હેઠળ આવે એમના ઈશારે તમામ સાંસદોની અટકાયત કરવામાં આવી। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાની અંદરના નેતા સન્માનીય મલ્લિકાર્જુન ખડગેજી, લોકસભાની અંદર પ્રતિપક્ષના નેતા સન્માનીય રાહુલજી, સાંસદ અને અમારા રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકાજી સહિત તમામ પક્ષના નેતાઓ, ઇન્ડિયા બ્લોકના તમામ સાંસદોની અટકાયત કરીને તેમને સત્યથી ભાગેલું વૃત્તિ દેખાવની, સત્ય ઉજાગર ન થઈ જાય, ઇલેક્શન કમિશન દબાણમાં ન આવે, સત્ય બોલી નાખે તો એ ડરના માહોલના કારણે પોલીસે એમની અટકાયત કરી છે। પણ હું આપને વિશ્વાસ આપું છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ ગાંધી ચિંધ્યા માર્ગે સત્યની લડાઈ લડતું રહેશે અને દેશમાં ચાલતો આ ખેલ છે જે વોટ ચોરીનો, એ વોટ ચોરીના ખેલને રોકવા માટે અમે અમારી તમામ લોકતાંત્રિક પ્રક્રિયાને આગળ વધારીશું।